લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હાલ શિયાળાની સિઝન પૂરજોશમાં છે. ઠંડીનો માહોલ સમગ્ર જામેલો છે. ત્યારે વાસણાની જૂની રીતભાત મુજબ ખોરાક લેવા માટે લોકો આગ્રહ રાખતા હોય છે. હાલ શિયાળાની વિવિધ પ્રકારના વરસાણા સ્વાસ્થ્યવર્ધક હોવાથી વધુ પ્રમાણમાં ખવાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે વર્ષોથી સફેદ તેમજ કાળા તલનું કચરિયું ખૂબ જ માંગમાં હોય છે અને લીંબડી પંથકમાં થતા તલનું ઉત્પાદન થતું હોવાથી વર્ષોથી અહીં વેપારીઓ દ્વારા લલ્લુ કચરિયું બનાવવામાં આવે છે. જૂની રીતભાત મુજબ કાજુ, બદામ સહિત સૂકા મેવા અને સૂંઠ જેવા મસાલાયુક્ત કચરિયું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ હિતકારી હોવાથી શિયાળાની સિઝન દરમિયાન એની માંગ ખૂબ જ વધુ જતી હોય છે અને લીંબડીનું કચરિયું અમદાવાદ, વડોદરા, રાજકોટ તેમજ અન્ય શહેરોમાં પણ માંગ હોવાથી વેચાતું હોય છે. ત્યારે આવું ગુણવત્તાયુક્ત કચરિયું ખાવાથી શિયાળામાં આરોગ્યવર્ધક હોવાથી વધુ પ્રમાણમાં વેચાય છે અને ખવાય છે, જેથી લોકો પણ આ કચરિયું ખરીદવા માટે ઉમટી પડતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાળા તલનું કચરિયું શિયાળામાં ભરપૂર માંગ હોય છે અને આ કચરિયાનો સ્વાદ હવે ગુજરાત પૂરતો સીમિત ન રહેતા છેક મહારાષ્ટ્ર, બેંગ્લોર સહિત વિદેશ સુધી પહોંચે છે. સુરેન્દ્રનગરના વેપારીઓ દ્વારા સમગ્ર રાજ્યની સાથે હવે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં અને મહારાષ્ટ્ર સહિત વિદેશોમાં આ કચરિયું મોકલવામાં આવે છે અને શિયાળાની ઋતુ આરોગ્યને તંદુરસ્ત બનાવવા માટે સૌથી સારી ઋતુ માનવામાં આવે છે અને શિયાળા દરમિયાન પૌષ્ટિક આહાર ખાવાનું એટલું ખૂબ જ મહત્ત્વ છે. ત્યારે આજે અમે તમને એવા જ પૌષ્ટિક આહાર વિશે જણાવીશું. શિયાળામાં આરોગ્યથી શરીરને અનેક લાભ થાય છે અને આ પૌષ્ટિક આહાર એટલે કાળા તલમાંથી બનાવવામાં આવતું કચરિયું. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ચેતના લગીર છે. હું સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 20 વર્ષથી એઝ એ ડેન્ટિસ્ટ તરીકે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું. આજે હું વાત કરીશ કાળા તલના કચરિયા વિશે. હાલ શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળામાં તંદુરસ્ત રહેવાનું અને પૌષ્ટિક આહાર લેવાનું ખૂબ જ મહત્વનું છે. જ્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં કાળા તલના કચરિયાની માંગ દિવસે દિવસે ખૂબ જ વધી રહી છે અને આ માંગ સુરેન્દ્રનગર જિલ્લા પૂરતું સીમિત ન રહેતા દેશ વિદેશ સુધી પહોંચી છે. કાળા તલનું કચરિયું આરોગ્યની દ્રષ્ટિએ તો સારું છે જ, સાથે સાથે આ ઉદ્યોગના કારણે ઘણા બધા પરિવારોનું ગુજરાન તથા રોજીરોટી ચાલે છે. કાળા તલના કચરિયાનું શિયાળામાં સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે, ઉર્જા મળે છે અને પોષણ મળે છે. સાથે સાથે તેમાં રહેલા કેલ્શિયમ, આયર્ન, ઝિંક, ફોસ્ફરસ, એન્ટીઓક્સિડન્ટ અને ઘણા બધા પોષક તત્વોને લીધે હાડકાં મજબૂત રહે છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, હેર અને સ્કિન સારા રહે છે, પાચન શક્તિ સારી રહે છે અને એઝ એ ડેન્ટિસ્ટ તરીકે હું અચૂક કહીશ કે દાંત અને પેઢા મજબૂત રહે છે. તો સર્વેએ આ શિયાળામાં અચૂક કાળા તલના કચરિયાનું સેવન કરવું જરૂરી છે, પણ કોઈ ડાયાબિટીસ કે અન્ય રોગ હોય તો ફિઝિશિયન રેફરન્સ જરૂરી છે. ટૂંકમાં કહું ને તો આ કમ્પ્લીટ કોમ્બો પેક છે કાળા તલનું કચરિયું. તો ઇટ હેલ્ધી અને સ્ટે હેલ્ધી. થેન્ક યુ. મારું નામ ખોજાણી અઝર છે. હું સોમિલ કચરિયામાં અમારી પેઢી ચાલે છે, જે છેલ્લી 4 પેઢીથી અમે સંભાળી છે. હું 4થી પેઢીએ કામ કરું છું અને કચરિયું ખાવાથી ઘણા સારા ગુણ છે કચરિયામાં, જે શિયાળામાં ખાવાથી ઘણા આપણા શરીરને ફાયદા કરે છે. તેમાં આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે તલનું તેલ. તલનું તેલ એટલી શક્તિકારક છે કે જે આપણે લકવો મારી ગયા હોય ત્યારે તલનું તેલ લેવાથી શરીરમાં લકવો દૂર કરી દે છે. તો આમાં તલ, કાળા તલ, તેલ, તલનું અને ગોળ, ડ્રાયફ્રૂટ અને ગુંદર એ મિક્સ કરીને અમે બનાવીએ છીએ. તો એ તો બહુ સારું છે, જેથી બહુ સારું શરીર માટે છે. અને તમે માનો કે આપણે આયુર્વેદિકમાં લખેલું છે કે આપણે કે તલ વાટીને, ગોળ વાટીને ખાવાથી શરીર માટે ખૂબ જ સરસ છે અને શરીરમાં ગરમી પૂરી પાડે છે આવી ઠંડીમાં, અને રોગ પ્રતિકારક શક્તિ પણ કચરિયું વધારે છે. અને આપણે જે ગુજરાતી લોકો છે એ કચરિયું ખાવું બહુ પસંદ કરે છે. આજે આપણા ગુજરાતીઓ ઘણા વિદેશ છે, ત્યાંથી પણ આપણને ફોન આવે છે કે અમને કુરિયર મારફતે મોકલો, અને અમે એમને સપ્લાય પણ આપીએ છીએ કે આપણે વિદેશ આપણા ગુજરાતીઓ લગી પહોંચે. અને કચરિયું એક બહુ પૌષ્ટિક વસ્તુ છે જે આજલગના નવા યુગના માણસો બહુ પસંદ કરે છે. અને અમે આ 4થી પેઢીએથી આ ધંધો ચલાવીએ છીએ ને પહેલેથી જેવો ટેસ્ટ છે એવો આજ લગી અમે જાળવી રાખ્યો છે.